ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 200 श्लोक अनादेरपि विद्वांसः प्रागभावस्य वीक्षितः यद्बुद्ध्युपाधिसम्बन्धात् परिकल्पित आत्मनि 201 जीवत्वं न ततो अन्यः तुस्वरूपेण विलक्षणः संबंधस्त्वात्मनो बुद्ध्या મિથ્યાજ્ઞાનપુરસ્સરઃ. એટલે શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય બતાવી રહ્યા છે કે આ સંસાર જે છે, બંધન જે છે, એ બહુ વિલક્ષણ સ્વભાવનું છે અને શું છે, એ અનાદિ છે. પણ એનો અંત આવે છે. કેમ સંસાર અનાદિ છે? કારણ કે અજ્ઞાન અનાદિ છે. એનું કારણ જે છે સંસારનું આત્મવિષયક અજ્ઞાન જે છે એ પણ અનાદિ છે. અને છતાંય જ્ઞાન ઉત્પન્ન થાય, જ્ઞાન જન્મે, મતલબ જ્ઞાન જન્મે, વેદાંતના વર્ગો ભરવાને કારણે જ્ઞાન થાય તો પછી વાસ્તવની અંદર એ અજ્ઞાન છે એ નિવૃત્ત થઈ જાય. કારણ જ જતું રહે તો પછી એનું કાર્ય સંસાર પણ નિવૃત્ત થઈ જાય. એટલે આ રીતે બહુ વિલક્ષણ છે કે વસ્તુ છે અનાદિ પણ અંત આવી જાય છે. અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે મિથ્યા હોય. તો મિથ્યા વસ્તુમાં જ આવું ભ્રમ હોય ને, એ ભ્રમ હોય અનાદિકાળથી, પરંતુ નિવૃત્ત થઈ જાય જ્ઞાન થાય ત્યારે. અને આ સંસારને જે જીવભાવ કહેવામાં આવ્યો, જીવભાવ એટલે અર્થાત જ્યારે જ્યારે અહમનો વિચાર કરીએ છીએ સતત, આપણે તો જાગ્રત કાળ હોય ગમે તે હોય ત્યારે આપણે તો આપણી જાતને જીવ જ કયા કરીએ છીએ. એ જ અજ્ઞાન છે. એ જ અજ્ઞાન થકી જે જીવભાવ આપણામાં છે, અને એ વાસ્તવની અંદર એ જ સંસારનું કારણ બને છે. એટલે આ અહમને આ રીતે જીવ માનવો, અહમને મર્યાદિત માનવો, એનું નામ જ સંસાર. આપણને મર્યાદા ચાલે ને પછી આવું નહીં, પરંતુ આવું અજ્ઞાનને કારણે આવો છું એવો પ્રકારનો ભ્રમ રહે જ્યાં સુધી, ત્યાં સુધી પછી સંસાર ચાલ્યા કરે, મર્યાદા ચાલ્યા કરે. અને શંકરાચાર્યએ બતાવ્યું કે એ વસ્તુ ખરેખર આ વિજ્ઞાનમય કોષ જ છે. આ જીવત્વ એટલે વિજ્ઞાનમય કોષ, કારણ કે આપેલી ચર્ચા કોષોની ચાલે છે ને. એટલે વિજ્ઞાનમય કોષ છે, એને જ આ અહંકાર કહેવાય. એને જ આ રીતે ગૌણ આત્મા, મિથ્યા આત્મા. અહંકાર એટલે મિથ્યા આત્મા, અહંકાર એટલે જ વિજ્ઞાનમય કોષ, અહંકાર એટલે જ જીવ ભાવ. અને આ રીતે અહંકાર એટલે જીવ કહો, ચાલો. અહંકાર મિથ્યા છે ને, એટલે જીવ મિથ્યા બની ગયો. અહંકાર વિશે ઘણી ચર્ચા કરી આપણે. પણ એ તો સમજ વિજ્ઞાનમય કોષ તો પછી એ તો છેવટે તો અંતઃકરણ છે. હા, પરંતુ અંતઃકરણ હોય એટલે ચિદાભાસ ગણી જ લેવાનું હોય. પ્રતિબિંબ હોય જ ન, પ્રતિબિંબ વગરનું દર્પણ ન હોય. સૂર્ય હોય અને પ્રતિબિંબ આપણે દર્પણ હોય, અને પછી તમે આપણે કહીએ કે ના, પ્રતિબિંબ તો ના જ પડવું જોઈએ.
સિવાય કે તમે દર્પણનું ઊંધું કરીને મૂક્યું હોય તો એ જુદી વસ્તુ છે, પણ દર્પણ ચતું હોય અને સૂર્ય સામે હોય તો પડવાનું જ છે. એવું છે, અંતઃકરણ હોય અને આ આત્મા તો છે જ. એવું થોડું છે કે આત્મા ક્યાંક બીજે ગયો છે. આત્મા તો સર્વવ્યાપી છે. અંતઃકરણ સર્વવ્યાપી હોય તો પછી અંતઃકરણ એનાથી અભિન્ન જ હોય. જો આકાશ આટલું વ્યાપક હોય તો જે પણ વસ્તુ ઉત્પન્ન થાય અવકાશ એમાં એને વ્યાપીને જ રહેલું હોય. એવું બને જ નહીં કોઈ વસ્તુ અવકાશની બહાર હોય, શક્ય જ નથી. જ્યાં પણ હોય, ભલે ને અહીંથી કરોડો માઇલ દૂર હોય, અવકાશમાં જ મોટું હોય નાનું હોય જે હોય તે જે પણ વસ્તુ ઉત્પન્ન થાય છે અને અત્યારે ટકેલીએ છે અને જતીએ રહે છે, બધું અવકાશમાં જ થાય. એવું છે. આત્મા હોય એવું ના બોલાય, આકાશ હોય એવું ના બોલાય. આત્મા તો છે જ. એટલે આ રીતે અંતઃકરણ જાગ્રત અવસ્થામાં અભિવ્યક્ત બને, વ્યક્ત બને. સુષુપ્તિ કાળે લય પામી જાય છે ને, વ્યક્ત બને તો એનાથી અભિન્ન જ હોવાનું છે. આનાથી અભિન્ન હોય તો અંતઃકરણ તો દર્પણ જેવું છે, તો ચિદાભાસથી યુક્ત જ હોય. માટે આ વિજ્ઞાનમય કોષ કહો, અંતઃકરણ કહો, હંમેશા ચિદાભાસથી યુક્ત જ હોય. અને એના કારણે જે જીવ જે છે એ ચેતન બનતો જણાય. એટલે જીવ ચેતન જણાય એટલે આપણે એને જ આત્મા માની લઈએ. સાચો આત્મા જે છે સચ્ચિદાનંદ એનું જ્ઞાન ન હોય એટલે આ જે ચેતન જણાઈ રહ્યો છે ચિદાભાસને કારણે, તો આત્માને કારણે, સ્વતંત્ર રીતે કોઈ બીજું ચેતન નથી એ રીતે. અને એને પછી એટલે પછી આપણે એને જીવને જ આપણે આત્મા કહીએ. અને પછી એ જીવ તો આ કરતા ભોગતા, કારણ કે છે અંતઃકરણ એટલે કર્તૃત્વ, ભોક્તૃત્વ, પરમાતૃત્વ બધું જે છે બધું આપણે આત્મામાં જ માનીએ. અને પછી એ એક શરીરથી બીજા શરીરે, કારણ કે અંતઃકરણ એટલે સૂક્ષ્મ શરીરે તો જવાનું જ છે આ શરીર છોડીને. એટલે આપણે કહીએ કે જીવ પણ ગયો અને જીવે પ્રવેશ્યો, એટલે જન્મ થયો જીવનો અને જીવનું મૃત્યુ થયું, આવું બધું બોલીએ. એટલે આ વિજ્ઞાનમય કોષ જ આ ગૌણ આત્મા, ગૌણ એટલે આ રીતે મિથ્યા આત્મા છે. અને એ શાના કારણે ટકેલો છે? પૂરેપૂરો ક્યાં રહેલો છે? આત્મામાં જ રહેલો છે. અંતઃકરણ જ પૂરેપૂરો આત્મામાં છે ને, અભિન્ન કહ્યું મેં તમને. એટલે અંતઃકરણ ચેતનવંતું બન્યું ચિદાભાસથી, એટલે એને જ આત્મા કહીએ છીએ. અને એ મર્યાદિત છે. એટલે હું કહું છું કે હું મર્યાદિત છું. ખરેખર તો અવર જવર કરે છે, હે ને. આ જીવભાવ અવર જવર નથી કરતો. ઊંઘી જાઓ ત્યારે ક્યાં તમે કહો છો કે હું જીવ છું? હું તો હોઉં છું, પણ હું જીવ છું એવું તે હોતું જ નથી. કારણ કે મર્યાદા નથી હોતી. ઊંઘની અંદર કોઈ અહમની કોઈ બાઉન્ડ્રી નથી દેખાતી. અહમ તો ત્યાં છે જ. હું સૂતો જ્યારે કહીએ છીએ એ હુંનો અર્થ જીવ નથી. હું સુખેથી સૂતો ત્યારે હુંનો અર્થ જીવ નથી, કારણ કે અંતઃકરણ જ લય પામી ગયું છે, એટલે જીવત્વ જ લય પામી ગયું છે. જાગ્રત કાળે આવે છે ને જાય છે સુષુપ્તિમાં, તો પછી એ તો ક્યાંથી સત્ય હોય? અહમ તો રહે છે જ. ત્રણેય અવસ્થામાં અહમ તો છે જ ને. એવું તો નથી કે બે અવસ્થામાં છે, ત્રીજી અવસ્થામાં અહમ હોતો, હું હોતો જ નથી. સ્વામીજી, અહમ પણું નથી હોતું એમ બોલાય. હું નથી હોતો એમ ના કહેવાય. હું એટલે આત્મા સચ્ચિદાનંદ તો છે જ. એ તો જાગ્રત કાળે છે. એના વગર જ ચિદાભાસ જ કેવી રીતે ઉત્પન્ન થાય? ચૈતન્ય ના હોય, સૂર્ય ના હોય તો કેવી રીતે પછી સૂર્યનું પ્રતિબિંબ આવે? એનીવે, એટલે કહેવાનો આશય છે કે હું જ ખરેખર તો આમ તો આત્મા છું. બાકી આ તો ગૌણ અવર જવર કરનારો મિથ્યા આત્મા છે. આ પ્રકારે આ વિવેક કરવાનો હોય. આત્મા અહંકાર વિવેક કે આત્મા જીવનો વચ્ચેનો વિવેક આવો છે. એટલા માટે જીવ ભાવ કયો, મતલબ કે જીવ નામની વસ્તુ જ નથી, નક્કી થઈ ગયું ને. જીવ ભાવ, અંતઃકરણ વગેરેને જ આત્મા કહી દેવાને કારણે, વિજ્ઞાનમય કોષને આત્મા કહેવાને કારણે થાય છે. પણ એ તો મિથ્યા છે. માટે જીવ નામની સાચી વસ્તુ નથી. જીવ શું છે? મિથ્યા છે. માટે જીવ ભાવ, આત્મામાં જીવ ભાવ જણાય છે. જીવત્વમ કહેવાય એને. સંસ્કૃતમાં એને જીવત્વમ કહેવાય. એટલે પછી એ જીવનું જે કર્તૃત્વ, ભોક્તૃત્વ, પરમાતૃત્વ એ બધું આપણામાં. એટલે પછી હું કરતા, હું ભોગતા, હું એ પ્રકારે કહીએ. અને આ જીવ ભાવ કેવો છે? અનાદેહ અપી. અને એ જતો રહે છે. વિધ્વંસઃ,
અને એનો વિધ્વંસ થાય છે. અને પ્રાગભાવસ્ય વિકસિત. મેં પ્રાગભાવ સાથે મેં તમને બધું બતાવ્યું હતું નૈયાયિકોનો ઉત્તર આપવા માટે. યદ બુદ્ધિ ઉપાધિ સંબંધાત પરિકલ્પિતમ આત્મની. અને આ રીતે એટલે હું જે છે વાસ્તવમાં સચ્ચિદાનંદ છું. અને એમાં તો આ શરીરની મર્યાદાને બધું કશું હોતું નથી, કારણ કે હું વાસ્તવમાં સર્વથી પર છું. સર્વથી પર એટલે આ બધી કોઈ વસ્તુઓ છે જ નહીં. જે કંઈ છે વાસ્તવની અંદર બધું આત્મા જ છે. એટલે અંતઃકરણ વગેરે આત્મા છે, પણ આત્મા અંતઃકરણ નથી. શરીર આત્મા છે, પણ આત્મા શરીર નથી. એ રીતે આત્મા સર્વવ્યાપી હોય તો હવે તમે સમજી જ શકો છો કે કઈ વસ્તુને બહાર મૂકીએ. એની કોઈ વસ્તુને બહાર ન મૂકી શકાય. અર્થાત બધું અભિન્ન હોય તો એનો અર્થ કે કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. સ્વતંત્ર અસ્તિત્વ નથી તો પછી અત્યારે અસ્તિત્વમાં જણાય છે કોના કારણે? આત્માને કારણે. જો તરંગનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોય જળ કરતાં, તો પછી તરંગનું અસ્તિત્વ જણાય છે મને શેના કારણે? જળને કારણે. તરંગ જળથી અભિન્ન છે ને. તરંગ જળથી અભિન્ન હોય તો પછી જળને કારણે જ એનું અસ્તિત્વ છે. તો પછી એનો અર્થ એવો થયો કે જે કંઈ છે જળ જ છે. ખાલી તરંગ તો સપાટી પરની વસ્તુ છે. એવી રીતે એટલે આ બધા આ જીવભાવ પણ એ રીતે આવો જ છે. જીવ જેને કહો છો એ આવો છે. જીવ પૂરેપૂરો આત્મા જ છે. આત્મા જીવ નથી, હું જીવ નથી. પણ આ જીવ ભાવ જે જણાય છે જાગ્રત સ્વપ્ન વગેરેની અંદર, એ એટલે માટે ભાવ કહું છું. એટલે કરતાપણું ભોગતાપણું બધું જે જણાય છે જાગ્રત કાળે બધું, એ તો અધ્યસ્ત છે, મારા પર અધ્યસ્ત છે. અને એનો સમાવેશ ન કરી શકાય આત્માની અંદર. એટલે એ રીતે વાસ્તવની અંદર પણ સમજીએ આ બધું જાણીએ છીએ શેના થકી? આવું અત્યારે કે હું આત્મા છું ને અહંકાર નથી ને બધું જાણો છો શેના થકી? આ બરાબર અંતઃકરણ થકી. તો અંતઃકરણનો સમાવેશ કરો. અંતઃકરણ થકી જ જણાય છે. નહીં તો કે અંતઃકરણ ના હોય તો તમે આ બધું કહેવાના છો? અંતઃકરણ લય પામી ગયું હોય દાખલા સુષુપ્તિમાં, તો તમે આવું પ્રવચન આપવાના છો? આત્માના આત્મ વિવેકને બધું આપવાના છો? નથી આપવાના. તો પછી તમે હું આત્મા છું ક્યારે કહી શકો છો? આ બુદ્ધિનો ઉપયોગ તો કરો છો ને, એ વખતે બુદ્ધિ હાજર છે ને, તો બુદ્ધિનો તો સમાવેશ કરી દો, અંતઃકરણનો સમાવેશ કરી દો, વિજ્ઞાનમયનો સમાવેશ કરી દો, જીવનો અંદર સમાવેશ કરી દો. ભાઈ જેનો ઉપયોગ કરી એનો સમાવેશ કરવો એવો જરૂરી નથી. હું અત્યારે તમને કહું કે હું સુખી છું, કે હું આનંદમાં છું એવું કેવો તો શાનો ઉપયોગ કરું છું? મોઢાનો. બરાબર છે? વાણીનો. તો વાણીનો હું સુખી છું એમાં સમાવેશ કરો? ના થઈ શકે. હું સુખી છું એ ત્યારે એ અહમ છે ને બતાવો છો તમે અંતઃકરણને. એટલે એ અંતઃકરણ જ્યારે આનંદમાં હોય ત્યારે તમે કહો છો હું સુખી છું. એની અંદર જેના દ્વારા તમે બોલો છો કે હું સુખી છું, એ વસ્તુનો તમે એ હું સુખી છુંમાં સમાવેશ કરો છો? ના કરી શકો. એટલે એમ થાય કે હું સુખી છું એટલે કે વાણી સહિત મન મારું સુખી છે એવો અર્થ થયો. એવું વાણીમાં સુખ કે આ વાગીન્દ્રિયમાં સુખ ક્યાં છે? સુખાકાર તો વૃત્તિ છે ને, સમજો. એટલે આ રીતે જે અંતઃકરણ થકી હું આત્મા છું ને આ અહંકાર તો મિથ્યા છે, તો જીવ ભાવ છે, અને અધ્યાસ કરીને કારણે કરતા ભોગતા બધું બોલીએ છીએ અંતઃકરણને કારણે, એ અંતઃકરણનો સમાવેશ આત્મામાં ન કરી શકાય, સચ્ચિદાનંદમાં ન કરી શકાય. એ બધું આત્મા ખરું, પણ આત્મા અંતઃકરણ નથી. આત્મા કહીએ ત્યારે, સચ્ચિદાનંદ કહીએ ત્યારે વાસ્તવમાં અંતઃકરણનો સમાવેશ થયેલો નથી. એ જડ અંતઃકરણનો, મિથ્યા અંતઃકરણનો. હું સચ્ચિદાનંદ તો સત્ય વસ્તુ છે, એની અંદર કોઈ મિથ્યા વસ્તુનો સમાવેશ ન થઈ શકે. અને મિથ્યા વસ્તુનો સમાવેશ કરો તો મિથ્યા કહીને સમાવેશ કરો તો બહુ સરસ કરીએ. મિથ્યા કહીને સમાવેશ કરો તો પછી હું જીવ જ છું કહેવું જોઈએ, અંતઃકરણ છું એમ કહો. પરંતુ તમને ખબર છે કે હું વાસ્તવની અંદર એ તો કરે છે, જ્ઞાનીઓ આવું જ કરે ને. જ્ઞાનીઓ આવું જ કરે. જીવન મુક્ત પુરુષો શું કરે? જીવન મુક્ત પુરુષો વ્યવહાર કરતા હોય, પ્રવચન કરતા હોય, કે ભોજન કરતા હોય, કે ચાલવા ગયા હોય, કે બીજા સાથે વાતો કરતા હોય, તો એમ જ કે ને. અને કંઈક પરદેશ ગમન કરતા હોય, ગમે તે કરતા હોય, તો એ તો સમાવેશ એ રીતે શરીર વગેરેનો સમાવેશ કરીને જ બોલે ને. હમણાં જ હું આવ્યો અમેરિકાથી, એમ એ કે ચાલો તમે બેસો ક્લાસમાં, હું આવું છું હમણાં પ્રવચન માટે. હા તો સ્વામી પેલા આવું બોલે છે કે હું આવું છું. એ તો આત્મા તો સર્વવ્યાપી છે.
તે હું આવું છું ક્લાસની અંદર ત્યાં અને અહીંયા અત્યારે બેઠો છું ને ભારતમાં હતો ને હવે અહીંયા આવ્યો ને આ તો આમને મતલબ કે અહમનું જ્ઞાન જ નથી. આવું ન કહેવાય. વ્યવહાર કાળે વ્યવહારિક વસ્તુનો સમાવેશ કરીને બોલે. એ તો એવું જ હોય ને. રોલ અદા કરનાર વ્યક્તિ જે તે વેશ પહેરેલો જે રોલ હોય એને સમાવેશ એક્ટરમાં કરીને જ બોલે ને. એક્ટર તરીકે બોલે ફિલ્મની અંદર રોલ અદા કરતી વખતે એક્ટર તરીકે ના બોલી શકાય. તો પછી એણે હું અમિતાભ બચ્ચન જે પણ કહેતા હોય એ કહેવું પડે. તો એવું તો પછી એમાં તો કહો તો પહેલાં કહેશે કે ભાઈ બંધ કરો તમે. હા, હું ભિખારી છું ફલાણું છું એવું જ કહેવું જોઈએ. પણ આપોઆપ પેલા અભિનેતાનો સમાવેશ થઈ ગયો, કારણ કે પેલું ભિખારી જે છે એ વાસ્તવમાં પહેલાંથી અભિન્ન છે. સમજો આ તમને ગમે કે ના ગમે આ ઉદાહરણ, પણ હવે આ બેસ્ટ ઉદાહરણ છે એના માટે. એટલે આ બહુ ગૂંચવાડો ઉત્પન્ન થતો હોય છે બધો. એટલે જેનો આ તો બધો કેટલા લોકોએ મને પ્રશ્ન કર્યો કે આ તમે જાગ્રત કાળે બોલો છો કે હું આત્મા છું ને આમ છું ને તેમ છું, તો અંતઃકરણ થકી જ બોલો છો ને, તો અંતઃકરણનો આત્મામાં સમાવેશ કરી દેવો જોઈએ. ન થઈ શકે. એટલે આ રીતે બધું આત્મા છે, માટે અંતઃકરણ આત્મા છે ખરું, પણ આત્મા અંતઃકરણ નથી. આત્મા સચ્ચિદાનંદ જ છે. એ રીતે અને એ રીતે એને લક્ષ્યાર્થ કહીએ છીએ. સમજી ગયા? અંતઃકરણનો સમાવેશ કરીને કહો તો શું કહેવું જોઈએ તમારે? હું શું છું? જીવ છું. સમજી ગયા ને? હવે તમે અંતઃકરણ વિજ્ઞાનમયનો સમાવેશ કરો તો પછી તમારે શું કહેવું જોઈએ? હું જીવ છું. એ મુખ્ય અર્થ થયો અહમનો, આપણે જોઈ ગયા. પરંતુ એનો બાદ કરો, અંતઃકરણ વગેરેનો અહંકારનો બાદ કરો, મુખ્યાર્થ છોડીને લક્ષ્યાર્થ, તો શું કહેવું જોઈએ? હું સચ્ચિદાનંદ છું. આ સમજી ગયા આપણે નિષ્કર્મ સિદ્ધિમાં જોયું આ બધું. એટલે લક્ષ્યાર્થથી કે ગૌણી વૃત્તિ કે ફલાણા કે બધાથી આપણે જોયું. ઇવન મુખ્યાર્થથી પણ એમણે બતાવ્યું. પણ ચાલો એટલીસ્ટ લક્ષ્યાર્થથી તો આપણે સમજી જ જઈએ કે અહમનો લક્ષ્યાર્થ છે એ વાસ્તવની અંદર કેવળ સચ્ચિદાન છે. એની અંદર અહંકાર કે અંતઃકરણનો સમાવેશ ન થઈ શકે. અને એ રીતે જ્યારે આ રીતે હું સચ્ચિદાન છું એ કહું ત્યારે પછી આપોઆપ જ મેં પેલો જીવ ભાવ જે છે એને શું કર્યો? બાદ કર્યો. અથવા એ જીવપણું શું એને કેવું ગણ્યું? અધ્યસ્ત ગણ્યું, મિથ્યા ગણ્યું વગેરે. એ વસ્તુ કહીએ. બુદ્ધિ ઉપાધિ સંબંધાત પરિકલ્પિત આત્મની જીવત્વ. પરિકલ્પિત આ જીવત્વ, પરિકલ્પિતમ અર્થાત એ કલ્પિત છે. એટલે શાને કારણે? બુદ્ધિ ઉપાધિ સંબંધાત. આત્મા અને બુદ્ધિ અંતઃકરણ વચ્ચેના સંબંધ. એટલે સમજી, સંબંધમાં તો બે વસ્તુ તો થઈ, એટલે કે જીવે સાચો અને આત્માએ સાચો. સંબંધમાં બે વસ્તુ તો હોય. કોઈ દિવસ સંબંધ જોયો તમે? એક પોતાની સાથે સંબંધ હોય? પોતાની સાથે સંબંધ ના હોય. પોતાનો સંબંધ, કોઈ પણ સંબંધની અંદર દ્વિનિષ્ઠ બે વસ્તુ તો હોય જ. એક આ તો એક વ્યક્તિ અને એનો જડ ઘર એની વચ્ચેનો સંબંધ હોય, વ્યક્તિને એની કાર વચ્ચેનો સંબંધ હોય, વ્યક્તિને એના આભૂષણ વચ્ચેનો સંબંધ હોય, કે વ્યક્તિ વચ્ચેનો સંબંધ હોય. પણ બે તો હોય જ. એટલે બુદ્ધિ ઉપાધિ સંબંધાત પરિકલ્પિત આત્માની કેવી રીતે આવે? બે વસ્તુ હોય તો પછી પરિકલ્પિતમ જીવત્વમ પરિકલ્પિત કેવી રીતે થયું? બુદ્ધિ સાચી સત્ય વસ્તુ છે અને આત્મા સત્ય વસ્તુ છે. બેના સંબંધથી આ જીવ છે, જીવ ભાવ છે. તો પછી એને જીવ ભાવ ન કહો, જીવ જ કહો, કારણ કે બે વસ્તુ તો છે જ ને. બુદ્ધિ સત્ય વસ્તુને આ એની વચ્ચેનો સંબંધ. અરે ભાઈ, આપણે અહીંયા જે સંબંધ કહીએ છીએ ને એ તો વાસ્તવમાં કેવો સંબંધ છે? આધ્યાસિક સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ નથી. બે વસ્તુનું તાદાત્મ્ય થવું, જેમ કે અગ્નિ અને ગોળાનું તાદાત્મ્ય થઈ, અગ્નિ અને લોખંડનું તાદાત્મ્ય થઈને અગ્નિનો ગોળો બન્યો, એમાં બે વસ્તુ છે. ત્યારે બે વચ્ચેના સંબંધ બેને બદલે એક જણાય છે. હવે બે વસ્તુ, લોખંડ અને અગ્નિને બદલે હવે બે વસ્તુને બદલે એક જ જણાય છે, અગ્નિનો ગોળો. એટલે એ રીતે બરાબર છે. પરંતુ અહીંયા જીવ કહો એટલે ખરેખર બુદ્ધિ નામની સત્ય વસ્તુ અને આત્મા નામની બીજી સત્ય વસ્તુ બે એક બની ગઈ, અને એક બનીને એમની વચ્ચે આ તાદાત્મ્ય થઈ ગયું. માટે બે વચ્ચેના તાદાત્મ્ય સંબંધથી જીવ છે એમ નથી. પરિકલ્પિતમનો દ્વારા નિર્દેશ થાય છે કે બે વચ્ચેનો સંબંધ જ આધ્યાસિક સંબંધ છે. બુદ્ધિ એટલે આ વિજ્ઞાનમય કોષ મેં તમને કહી દીધું છે પહેલાં. એટલે ખરેખર
જે વાસ્તવમાં એ બુદ્ધિ જ કે જીવત્વ જે છે એ જીવ જે છે એનું જ આપણે આત્મા પર અધ્યારોપ કર્યો છે, અને માટે ખરેખર જીવ નામની સત્ય વસ્તુ છે નહીં. અને એટલા માટે પાછું હવે ત્રીજું ઉદાહરણ લેવાનું કે જેવી રીતે સર્પનો રજ્જુ પર અધ્યારોપ કર્યો હોય તો સર્પ નામની સત્ય વસ્તુ ના હોય, પરંતુ સર્પપણું રજ્જુ પર અધ્યારોપિત થયું છે એવું કહેવું પડે. સર્પનો અધ્યારોપ થયો રજ્જુ પર એ એવું કેવી રીતે બને? પેલો સાચો સાપ અને રજ્જુ એ રાજ્જુ પર સાચો સાપ મૂકી દીધો એવું, એ તો ભાઈ એના અધ્યાસ ન કહેવાય. એટલે વાસ્તવમાં સ્વામીજી બે હતું, સાચો સાપ અને રજ્જુ, એ બેનું મિશ્રણ થઈ અને એક બની ગયું છે અત્યારે. આવું બને નહીં, બરાબર છે. એટલે સર્પનો અધ્યાસ રજ્જુ પર એટલે સર્પપણાનો અધ્યારોપ કહેવું પડે. સર્પ નામની વસ્તુ સાચી છે નહીં. એવી ને એવી રીતે બુદ્ધિનો કે અંતઃકરણનો આત્મા પર અધ્યારોપ, અર્થાત વાસ્તવમાં એટલે કે જીવનો અધ્યારોપ આત્મા ઉપર, સચ્ચિદાનંદ ઉપર, એટલે જીવપણાનો અધ્યારોપ કહેવું પડે. અને માટે આત્મા અને બુદ્ધિ વચ્ચેનો, અંતઃકરણ વચ્ચેનો જે સંબંધ જે છે એ તો આધ્યાસિક સંબંધ થયો, અધ્યાસ થયેલો છે. માટે નહીં કે ખરેખર બે સાચી વસ્તુ વચ્ચેનું તાદાત્મ્ય. સમજજો બરાબર. એટલે જે પેલો જાણતો નથી રજ્જુને એ બરાબર કે એ તો કહે છે કે આ સાપ જ છે. એવી રીતે હું જાણતો નથી કે હું આત્મા છું, ત્યારે પછી હું એમ કહું કે હું જીવ જ છું. વાસ્તવમાં જીવપણાનો આત્મા પર અધ્યારોપ થયેલો છે. જીવનો અધ્યારોપ એ ના બોલાય. સર્પનો અધ્યારોપ થયેલો છે આવું ન કહેવાય. સર્પપણાનો જ અધ્યારોપ આવે, કારણ કે મિથ્યા છે માટે સર્પપણું કહીએ છીએ. સાચા સાપનો રજ્જુ પર અધ્યારોપ આવું ના બોલાય. સાચા સાપને રજ્જુનું મિશ્રણ કહેવું પડે, પછી તો તાદાત્મ્ય કહેવું પડે કે બે એવા એક પેલો સાપ એવી રીતે રજ્જુ પર બેઠો છે ને સ્વામીજી, તો પેલો રજ્જુ દેખાતું જ નથી, માટે ત્યાં આ સાચો સાપ છે. ના, ટોર્ચ કરો છો તો સાપ એકદમ જતો રહે. સાચો સાપ હોય તો ક્યાં જાય? અને જાય તો રજ્જુને છોડીને જાય, અને સાપ જુદો પાછો જણાય તમને કે આ જઈ રહ્યો છે અને આ રજ્જુ પડી. જુઓ, આ બે વસ્તુ હતી. પેલો બેઠો તો એવી રીતે એવું દેખાતું નથી. ત્યાં તમે લાઇટ કરો ત્યારે પેલો એ સર્પ ત્યાં એ રજ્જુની અંદર ઓગળી જાય છે, મતલબ ખરેખર હતો જ નહીં. એટલે રજ્જુ અને સર્પ વચ્ચેનો સંબંધ આધ્યાસિક સંબંધ કહેવાય. સમજો આ બરાબર. તાદાત્મ્ય સંબંધ નહીં, આધ્યાસિક સંબંધ. એટલે કેવળ અધ્યાસ થયેલો છે, અધ્યારોપ થયેલો છે. માટે સર્પનો અધ્યારોપ કરતાં સર્પપણાનો અધ્યારોપ કહેવો પડે. એવું ને એવું એક્ઝેક્ટલી અહીંયા છે. આત્મા વિષયક અજ્ઞાનને કારણે ત્યાં રજ્જુ વિષયક અજ્ઞાન, અહીંયા આત્મા વિષયક અજ્ઞાન. તો વાસ્તવની અંદર ત્યાં સર્પનો અધ્યારોપ એટલે કે સર્પપણાનો અધ્યારોપ, અને અહીંયા અંતઃકરણનો એટલે કે જીવનો અધ્યારોપ એટલે કે જીવત્વનો અધ્યારોપ. જીવ નામની વસ્તુ નથી. એટલે કે જીવત્વ છે એને જ આપણે વ્યવહારિક કહીએ. વ્યવહારિક આત્મા એટલે શું? આ જીવ રૂપે ભાસવું. જીવ નહીં, જીવ રૂપે ભાસવું, જીવ રૂપે વ્યવહાર કરવો. જેમ કે પેલો ભિખારી, મેં હમણાં જ કહ્યું તમે, ભિખારી રૂપે વ્યવહાર કરે ને, મતલબ ફિલ્મની અંદર તો આપણે કહીએ કે એક્ટર અત્યારે ભિખારી રૂપે ભાસે છે. સાચી સાચ ભિખારી ક્યાં છે? સાચો ભિખારી છે જ નહીં, તો ઉપરથી વધારે પૈસા કમાશે આ રોલ કરીને. એટલે એ રીતે, એટલે જીવપણું મિથ્યા છે. એ આજે તમે એટલા માટે જીવપણું બોલીએ છીએ. એટલે વેદાંત આ રીતે કહે છે કે જીવ જે છે એ આ સર્પ જેવી વસ્તુ છે, અર્થાત એ સાચું નથી. કેટલો બધો ફેર પડી ગયો. તમે જાતને જીવ કહો તો પછી જન્મ મૃત્યુને અધીન થયા, પુણ્ય પાપને અધીન થયા, કરતા ભોગતા બધું થયું ને. કરતા ભોગતા થયા એટલે પછી કર્મ આવ્યા, કર્મ આવ્યા એટલે પુણ્ય પાપ આવ્યું, એટલે પછી જન્મ મરણ આવ્યું, બધું આવ્યું. પછી રાગ દ્વેષ વગેરે વાળો કહો, પછી તો કહો તમે બધા ગુણો વાળો. એ જીવપણાનું કારણ વાસ્તવમાં શરીર મન બુદ્ધિ જે છે એમાં આત્મબુદ્ધિ કરી છે, એને કારણે જ આ જીવપણું જણાય છે. શરીર મન બુદ્ધિ આપણે અત્યારે અંતઃકરણ કહીએ છીએ, પણ પછી આગળ ગણી લેવાનું. સમજ, ખાલી અંતઃકરણનો જ અધ્યારોપ કરીએ છીએ. ના, પછી અંતઃકરણથી આગળ વધીએ છીએ ને. અહંકાર આગળ વધે છે ને, જીવપણું આગળ નથી વધતું. જીવપણું અમાય છે, અહંકાર આમાં છે, અહમ બુદ્ધિમાં છે ને, અહીંયા છે, અમાય છે, શરીરમાં બધે છે. અરે આંગળી, ટચલી આંગળીમાં છે ને અહમપણું. એટલે તો કોઈ અડે તો કંઈક મને કેમ અડ્યો કહીએ જ છે. એટલે પછી સ્થૂળ શરીર સુધી વ્યાપી ગયું.
એટલે એવું છેવટે કહેવાય કે શરીર મન બુદ્ધિનો આ આત્મા પર અધ્યારોપ કરીને આપણે હું જીવ છું એવો ભાસું છું, આવું કહી શકો, જીવ રૂપે ભાસું. આપણે તો ભાઈ શરીરમાં બુદ્ધિનો તો અધ્યારોપ કરીએ જ, બુદ્ધિ આપણે આત્મા ઉપર, તો શરીરમાં બુદ્ધિ તો છે ને સાચા, તો પછી જીવપણું સાચું, જીવપણું ના બોલો, જીવ જ સાચો થઈ ગયો. શરીરમાં બુદ્ધિ જ મિથ્યા છે ને, અંતઃકરણ મિથ્યા છે, બધું મિથ્યા જ છે ને. મિથ્યા એટલે સમજો, મિથ્યા એટલે વાસ્તવની અંદર અનુભવ થયા કરે, વ્યવહારિક રીતે પણ સત્ય ખરું, પરંતુ એનું સ્વતંત્ર અસ્તિત્વ નહીં. આત્મા વગર કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. તમે સિદ્ધે નહીં કરી શકો, ટ્રાય કરજો. ચૈતન્ય વગર, આત્મા વગર તમે સિદ્ધ કરી આપજો. અરે એક વિચારનું પણ અસ્તિત્વ સિદ્ધ નહીં કરી શકો. વિચાર છે તો કે તમે તરત કહેશો વિચાર ભાસે છે, તો જ તમે કહો છે વિચાર છે, કોઈ વસ્તુ છે એમ ક્યારે કહી શકો? ઓહ સ્વામીજી, હું જોઉં છું એ વસ્તુ, અથવા હું એને જાણું છું, જે પણ કહેતા હો, ભાસું એમ. તો ભાસે છે ના થકી પ્રકાશ જોઈશે. હવે કયો પ્રકાશ? ચૈતન્ય પ્રકાશ. કોણે કહ્યું પણ ચૈતન્ય પ્રકાશ? એ તો આ ટ્યુબલાઇટથી ભાસે છે. એમ તમારા મનની વૃત્તિ ટ્યુબલાઇટથી ભાસે છે? હા, મનની વૃત્તિ શેનાથી ભાસે? સ્વયં જ્યોતિ બ્રાહ્મણ આવી ગયું ને, આપણે ભણી ગયા ને આપણે, એટલે તમે ભણ્યા હશો એમ. મેં તો બૃહદારણ્યક પરિષદ હજુ લીધું નથી, પરંતુ સમજો એક એવી જ્યોતિ છે જેની અંદર બધું ભાસે છે. વૃત્તિ ભાસે છે, અંતઃકરણ ભાસે છે, મેમરી ભાસે છે, બધું ભાસે છે. અને માટે છે, શરીર ભાસે છે, બરાબર ને? શરીરનું જ્ઞાન છે, હા છે ને, શરીર ભાસે છે એમ. શરીરનું જ્ઞાન થાય છે તો પછી તમે કહો શરીર છે. શરીર છે સ્વામીજી હું કહું તો શરીર ભાસે છે, શરીર ભાસે છે એમ કહું તો શરીર છે. માટે ચૈતન્યથી વ્યાપ્ત છે, માટે એ બધું ભાસે છે, અને માટે બધાનું અસ્તિત્વ છે, માટે મિથ્યા. અને માટે શરીર મન બુદ્ધિ એ નહીં ખબર હોવાને કારણે શરીર મન બુદ્ધિને જ અહમ કહેવો, એનું નામ જીવ. જે મિથ્યા છે એને અહમ કહીએ, અને એને કારણે આપણને અલ્પતા લાગે, જીવપણું લાગે. તે જીવપણું જ કહેવું જોઈએ ને, મિથ્યા જ છે ને. શરીર મન બુદ્ધિમાં અહમથી જો જીવ બનતો હોય એવું ખાલી કહેવા માટે જીવ બનતો હોય, તો પછી એ જીવ મિથ્યા જ હોય ને. અને માટે જીવપણું આત્મા પર અધ્યારોપિત છે, એવું જ કરવું પડે. હું તો સચ્ચિદાનંદ જ છું, સચ્ચિદાનંદ જ હતો, સચ્ચિદાનંદ જ છું, સચ્ચિદાનંદ જ રહેવાનો છું. ખાલી આપણી મનની અંદર આ પ્રકારની અજ્ઞાનને કારણે બસ આવો ખ્યાલ લઈને ફરીએ છીએ કે હું તો જીવ છું, હું તો જીવ છું, હું તો જીવ છું. જેમ તમે રજ્જુ જ છે, રજ્જુ જ હતી ને રજ્જુ જ રહેવાની છે, એના ઉપર તમે સર્પનો અધ્યારોપ કરીને પછી આ સર્પ છે, આ સર્પ છે, આ સર્પ છે કરીને પછી તમે જે હેરાન થાવ, એવી ને રીતે હું જીવ છું કહીને હેરાન થાવ. અરે સ્વામીજી મારે શું કરું, મારા તો બહુ ખરાબ પ્રારબ્ધ છે, કંઈક આશીર્વાદ આપો ને. અને પછી આવું કંઈક આશીર્વાદ આપો સ્વામીજી, મારું તો બહુ ખરાબ પ્રારબ્ધ છે, કોણ જાણે કેટલું ભોગવવાનું છે મારે તો. હેરાન જ થઈએ છે. ખબર નહીં સ્વામીજી કેવો નવો જન્મ મારો કેવો થશે કંઈ ખબર નથી. મને તો લાગે છે મેં સારા કામ કર્યા છે, પણ જે પ્રકારે ભગવાન મને હેરાન કરે છે એ જોતાં લાગે છે આ નવા જન્મમાં મને આવું નહીં કરે, આમ ને તેમ. અને બહુ બધું. હવે હું તો આ 55નો થઈ ગયો ને 60નો થઈ ગયો સ્વામીજી, કેટલા વર્ષ હવે જીવવાને. હવે તો છોકરાઓને માટે છે બધું. આપણી તો દિવાળીઓ ગઈ બધી ને, શું બધું. તમારી કોઈ દિવાળીઓ આવી નથી ને, દિવાળીઓ છે નહીં, દિવાળીઓ આવવાની નથી. કશું જન્મ નહીં ને મૃત્યુ નહીં, કશું નહીં, વૃદ્ધાસ્થા નહીં ને કશું જ નહીં. તમે કહો 55 થયા ત્યારે તમે આપોઆપ જ આ શરીરને આત્મા કહી દીધો ને, બીજું શું થયું? શરીરના 55 છે ને, આત્મા તો અનાદિ છે. ક્યાં 55 ને 65 ને બર્થડે ને ના સમજવાનું છે આ વસ્તુ. એટલે નિર્વાણ ષટકમમાં કેવું બધું કહ્યું, જબરજસ્ત કહ્યું ને, આપણને ઊભા કરી દે એવી વસ્તુ. એટલે અધ્યારોપ કરીએ ને પછી એને જ સાચું માની લઈએ. સાચી વસ્તુ જો ભૂલાઈ ગઈ, સર્પને સાચું માની લીધો, કારણ કે રજ્જુનું જ્ઞાન જ નથી. એવું છે, રજ્જુનું જ્ઞાન થાય તો પછી આપણે કહીએ રજ્જુ સાપ રૂપે ભાસે છે, સર્પપણું છે રજ્જુ એમ કહીએ, તો પછી આનંદ થાય. એવી રીતે આ હું જીવ રૂપે આ વ્યવહાર કાળે ભાસું જાગ્રત પુરુષ તરીકે, સ્વપ્ન કાળે જ આ સ્વપ્ન પુરુષ તરીકે, અગે બંને અવસ્થાની અંદર હું જીવ રૂપે ભાસું છું. આ જ્ઞાન છે, ના હું જીવ જ છું, એ ખોટી વસ્તુ છે.
અને મેં અમને કહ્યું હતું આ વિજ્ઞાનમય કોષ આ જે છે એ આ રીતે કે આ અહંકાર તમે કહો એને આ રીતે આત્મા પર સચ્ચિદાનંદ પર એનો અધ્યારોપ કરો છો અને એ અધ્યારોપ કરીએ એટલે આપણને બે વચ્ચે સંબંધ જેવું જણાય. પણ એ સંબંધ મેં તમને સમજાવ્યો હતો ગઈ વખતે કે જેવી રીતે પેલો લાલ ગુલાબ હોય ને એને પેલા ક્રિસ્ટલની બાજુમાં મૂકો અને ત્યારે પેલો લાલ ગુલાબનો લાલ રંગ છે ક્રિસ્ટલમાં દેખાય એટલે આપણને લાગે કે લાલ રંગ જે છે એ ગુલાબમાંથી ઉડીને પેલા ક્રિસ્ટલમાં જ ગયો. બસ તમે જ્યારે કહો કે લાલ રંગ ઉડીને ક્રિસ્ટલમાં ગયો એ અર્થ એવો થયો કે એ લાલ ગુલાબ અને ક્રિસ્ટલ વચ્ચે સંબંધ થઈ ગયો. હે ને? જો સંબંધ ના હોય તો એકની વસ્તુ બીજામાં જઈ જ ના શકે. સંબંધ થયો ને, ટ્રાન્સફર તો થયું ને, ટ્રાન્સફર થયું, કશું થયું જ નથી. જો ક્રિસ્ટલ હવે લાલ બની ગયો હોય લાલ રંગ ટ્રાન્સફર થવાને કારણે તો હવે ક્રિસ્ટલને તમારે ધોવો પડશે જો ક્રિસ્ટલ લાલ થઈ ગયો છે. એટલે વાસ્તવની અંદર ખાલી વસ્તુ જે અત્યંત નજીક હોય એ જે ગુણધર્મો ધરાવતી હોય એ પેલી ક્રિસ્ટલ જેવી નિર્ગુણ વસ્તુ જે હોય એની અંદર ભાસિત થાય. એવી રીતે અંતઃકરણના ગુણધર્મો જે છે કર્તાપણું, ભોગતાપણું અને આ બધી ઇમોશન છે, બધી ક્રોધ, આ તે બધું આ બધું આત્માની અત્યંત નજીક અભિન્ન હોવાને કારણે આત્મામાં ભાસિત થાય. આત્મા એવો ને એવો રહે નિર્ગુણ અને છતાં એની અંદર ભાસિત થાય ને એ ભાસિત થાય ત્યારે તમે જેમ પેલા ક્રિસ્ટલને લાલ ક્રિસ્ટલ કહો એવી ને એવી રીતે તમે તમારી ક્રિસ્ટલ જેવા છો એ તે તમારી જાતને તમે કહો કે હું રંગીન છું, હું ક્રોધથી રંગાયેલો છું, અત્યારે હું ઈર્ષ્યાથી રંગાયેલો છું, હું કર્મથી ખરડાયેલો છું, પુણ્યપાપથી ખરડાયેલો છું, હું જન્મ મરણવાળો છું, હું 55 વર્ષનો છું, વગેરે 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 વગેરે. એકના ધર્મો બીજાની અંદર ભાસિત થાય, ટ્રાન્સફર ના થાય, ખાલી ભાસિત થાય. એ જેના ગુણધર્મો જેમ ભાસિત થતા હોય ને ઉપાધિ કહેવાય, જેમાં ભાસિત થતા હોય ને ઉપહિત કહેવાય. આત્મા ઉપહિત કહેવાય, શરીર મન બુદ્ધિને ઉપાધિ કહેવાય. આ પ્રકારે ચિંતન કરો ક્લાસ પતી ગયા પછી કે ખરેખર હું તો ક્રિસ્ટલ જેવો છું અને આ એની નજીકની અંદર જેમ કોઈ રંગવાળો, અને એટલા માટે લાલ ગુલાબ ખસેડીને તમે પીળી કરણ મૂકશો તો હવે પીળું ક્રિસ્ટલ ભાસશે. જો ખરેખર રંગ ટ્રાન્સફર થઈ ગયો હોત તો લાલ રંગવાળો થઈ ગયો હોત તો હવે પેલો રંગ દૂર કરીને પછી એને તમે પીળો બને બીજી વસ્તુ લાવો તો. પણ આ તો પેલો જેમ ઉપાધિ જતી રહી તો એની સાથે જ પેલો નિરંગ જણાય છે પાછો. એનો અર્થ કે ઉપાધિ હતી, ગુલાબ હતું ત્યારે પણ એ તો નિરંગ જ હતો, ખાલી ભાસિત થતો હતો. તમે ક્રિસ્ટલ જેવા આ પ્રકાર અને નિધ્યાસન કહેવાય. લોકો પૂછે જ મને નિધ્યાસન કેવી રીતે કરવું, આત્મધ્યાન કેવી રીતે કરવું, આ રીતે કરવાનું. આવું ઉદાહરણ લઈને કરો ને તો તરત સમજણ પડે કે વાસ્તવની અંદર ભાસિત થાય છે. પણ કેવી રીતે ખબર પડે ભાસિત થાય છે? મારામાં તો ખરેખર છે, હું આવો જ છું. અરે ભાઈ, ઉપાધિ જ્યારે રિઝોલ્વ થઈ જાય, તમારો પોતાનો અનુભવ છે, ઉપાધિ અંતઃકરણ રિઝોલ્વ થઈ જાય છે, લય પામી જાય સુષુપ્તિમાં, તો ક્યાં તમને કરતાપણું, ભોગતાપણું ને હું ક્રોધી ને ફલાણો ને આ ને તે ને ક્યાં ભાસે છે? મને કહો, ક્યાં જણાય છે? ઉપાધિ જેવી ગઈ તો પેલું ઉપહિત સર્વથી પર જણાય જ છે. જો ખરેખર એવો બની ગયો હોય તો ભલે ને ઉપાધિ જતી રહી, ભલે લાલ ગુલાબ જતું, પણ એણે રંગ પેલાને આપી દીધો હોય તો ક્રિસ્ટલ લાલ જ રહે પછી તો. પણ એવું બનતું નથી. ખાલી પેલી દૂર થઈ ઉપાધિ, એની સાથે જ પેલો ઉપહિત હવે નિરંગ જળા માંડે. ઉપાધિ બીજી આવી તો પેલો બીજું. અને એટલા માટે જ અહમ જે છે તમે લોકો ને હું બધાએ ચાલો અહમ જે છે એ આવું જ બોલો છો. એક પ્રકારનું ફૂલ લાવો તો આ અહમ જુદો ભાસે. હું 55 વર્ષનો કહો ત્યારે તમે અન્નમય કોષ સાથે તાદાત્મ્ય કર્યું. હા, હું ક્રોધી કહ્યું ત્યારે તમે તમારી ઇમોશન સાથે તાદાત્મ્ય કર્યું. હું એન્જિનિયર છું કે કેમિસ્ટ છું કહ્યું ત્યારે તમે તમારી બુદ્ધિ સાથે તાદાત્મ્ય કર્યું. ઇમોશન એટલે અંતઃકરણ એટલે મન કહો ચાલો. અહીંયા તે પેલામાં બુદ્ધિ સાથે તાદાત્મ્ય કર્યું.
હું અત્યારે તમને જોઈ રહ્યો છું સ્વામીજી, હું દ્રષ્ટા છું કહ્યું ત્યારે તમે તમારી ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય કર્યું. હું ભૂખ્યો છું, હું તરસ્યો છું કહ્યું ત્યારે તમે પેલા પ્રાણ સાથે તાદાત્મ્ય કર્યું. પ્રાણરૂપી ફૂલ મૂક્યું હતું, તેને કારણે હું ભૂખ્યો તરસ્યો. આ ઇન્દ્રિયો પણ એ અત્યંત નજીક, બધું નજીક એટલે કેવું નજીક? અભિન્ન જ છે, તરંગ જળ જેવું છે એવું. એટલે ઇન્દ્રિયો થકી હવે તમે જુદા ભાષિત થાવ, દ્રષ્ટા શ્રોતા એવું બધું કહો. અને આ તમારી લાગણીઓ થકી તમે હું લાગણીશીલ, ક્રોધી આવો, ઈર્ષાળુ વગેરે, લોભી. અને તમારા બુદ્ધિમાં જે જ્ઞાન તમે મેળવ્યું છે યુનિવર્સિટીમાં જઈને, એના આધારે કહો હું એન્જિનિયર છું કે કેમિસ્ટ છું કે ફલાણો છું. અને આ સ્થૂળ શરીરના ધર્મો તમે જુઓ, પુરુષ તો કે હું પુરુષ છું, અને સ્થૂળ શરીર 55 વર્ષ તો કે હું 55 વર્ષનો છું. તમે જુઓ, એ જ બતાવે છે કે અહમ ખરેખર આ બધાથી પર જ હોવો જોઈએ. જો ખરેખર જ હું 55 વર્ષનો હોઉં, એટલે કે સ્થૂળ શરીર જ હોઉં, તો પછી હવે ઇન્દ્રિયો કેવી રીતે હું બની જઉં પાછું? એટલે અહમને જાણે કોઈ સાથે સંબંધ જ નથી. જેમ પેલા સ્ફટિકને કોઈ સાથે સંબંધ નથી. તમારે જે ગુલાબને જે પ્રકારના રંગનું ફૂલ મૂકવો એ મૂકો, એના આધારે ખાલી એવો ભાષિત થાય, બસ. ટ્રાન્સફર ખરેખર થતું જ નથી. આ ઉપાધિ ઉપહિત બહુ જ જબરજસ્ત વસ્તુ છે. એટલે ઉપાધિ શબ્દ છે. આપણે આ સ્થૂળ શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિયો અને મન, ભલે તમે આ બધું અંતઃકરણ ગણી લો, તમારું જ્ઞાન, તમારી યાદદાસ્ત, તમારી લાગણીઓ, બધું આ વસ્તુ આત્માથી અભિન્ન રહીને આત્માને આવો કલરવાળો દેખાડ્યા કરે છે. અને આ બધાથી પર એવા પણ તમારો અનુભવ છે. આ બધું લય પામી જાય છે સુષુપ્તિમાં. ત્યારે તમે અહમ તો છે જ, અને તમારો અનુભવ છે, ભલે જાગીને કહો, પણ તમે બોલો જ છો કે હું આવો આ પ્રાણવાળો ને, હું આવો 55 વર્ષનો ને, આવો તેવો ને, હું ફલાણાનો સંબંધી, પિતા અને પુત્ર ને, કશું બોલતા જ નથી. પિતા પુત્ર પણ સ્થૂળ શરીર થકી જ આવે છે. એટલે કોઈ પ્રકારના સંબંધથી રહિત એવા નિરંગ, નિર્ગુણ, કેવળ ચૈતન્ય, કેવળ ચૈતન્ય. જાગ્રત કાળે તો આમાં તાદાત્મ્ય કર્યું એટલે કહો કે હું અત્યારે અહીંયા અમેરિકામાં બેઠો છું, હું મારા રૂમમાં બેઠો છું. હું મારા રૂમમાં બેઠો છું ત્યારે ખરેખર તમે જાણો છો કે આ શરીર છે, અહીંયા શરીર અમેરિકામાં છે, શરીર ગુરુકુલમમાં છે, શરીર અત્યારે કોઈ રૂમમાં બેઠું છે. સ્પષ્ટ છે ને? એટલે આ રીતે હું તો નિરંગ, નિર્ગુણ, કેવળ ચૈતન્ય છું. ચાલો, આ રીતે. અને એ રીતે શંકરાચાર્યજી અહીંયા કેવું સરસ કહ્યું કે આધ્યાસિક તાદાત્મ્ય છે વાસ્તવની અંદર. એ પેલું છે ને કે આધ્યાસિક સંબંધ છે. તાદાત્મ્ય સંબંધ નથી, વાસ્તવિક તાદાત્મ્ય નથી. આધ્યાસિક તાદાત્મ્ય કેવું હોય તો કહો. આધ્યાસિક તાદાત્મ્ય એટલે હવે તમે સમજી ગયા ને, પેલા પુષ્પ અને સ્ફટિક વચ્ચે જાણે તાદાત્મ્ય થઈ ગયું, જાણે, કારણ કે પેલો રંગ આમાં જણાય છે માટે, પણ તે તો કેવળ અધ્યાસ જ થયેલો છે આના દ્વારા, આપણા દ્વારા. જ્યારે સ્ફટિકને લાલ કયો ત્યારે ખરેખર તમારે અધ્યાસ જ થયેલો છે. સ્ફટિકને લાલ કહો ત્યારે સ્ફટિક નિરંગ જ છે. એવી રીતે જ્યારે હું જાગ્રત કાળે કહું કે હું શરીર છું, આ છું, મન છું, બુદ્ધિ છું કહો, ત્યારે પણ હું કેવો છું? આત્મા જ છું, બસ. કેવળ સચ્ચિદાનંદ છું, ચૈતન્ય છું. અને આ શંકરાચાર્યજી કહ્યું મિથ્યા જ્ઞાન પુરસ્સર. એટલે વાસ્તવની અંદર સ્વરૂપેણ વિલક્ષણ. પહેલાં એ તો એ કહ્યું સ્વરૂપેણ વિલક્ષણ, એટલે વાસ્તવમાં આ આત્માથી અન્ય જે છે એ ખરેખર આ જીવ નામની કોઈ સ્વરૂપથી, એટલે સત્યની દૃષ્ટિએ વિલક્ષણ વસ્તુ નથી. એટલે એમાં કોઈ તથ્ય નથી, ખાલી ભાષે છે આવી રીતે. અને ભાષવાનું કારણ મેં તમને કહી દીધું, એમાં તાદાત્મ્ય કરીને. અને પછી તાદાત્મ્ય રહેવાનું. સમજો, તમે આ જ્ઞાન થઈ જાય તો એ તાદાત્મ્ય રહેવાનું, પણ તમને ખબર છે કે હવે તાદાત્મ્ય કરીને, કારણ કે હવે જાગ્રત કાળે વ્યવહાર કરવાનો છે, તો કે આત્મા થોડો વ્યવહાર કરે. આત્મા તો વ્યવહાર કશો કરી જ ન શકે, કારણ કે એના કોની જોડ વ્યવહાર કરીએ એ મોટો પ્રશ્ન છે. કોની જોડ વ્યવહાર કર્યા? કેમ એને કોઈ જોડ ફાવતું નથી? ના ના, આત્માથી અન્ય હોય તો કશું એ જો વ્યવહાર થાય ને. વ્યવહાર એટલે પાછો આ સંબંધ આવ્યો, જ્ઞાન વ્યવહાર, કર્મ વ્યવહાર.
એટલે વાસ્તવની અંદર વ્યવહારની વાર્તા એટલે વ્યવહારિક આત્મા વ્યવહારિક બન્યો તો પછી આ વ્યવહારિક વસ્તુઓ સાથેનું જાણે તાદાત્મ્ય, એના થકી પ્રારબ્ધ ભોગવા એના બધું ઈશ્વરની સૃષ્ટિ છે. આ પ્રકારે ઈશ્વરની જે અરેન્જમેન્ટ છે, એટલે આ શરીર જ આવ્યું છે પ્રારબ્ધથી, તો એ શરીર સાથે તાદાત્મ્ય થઈને જ સુખ દુઃખ ભોગવાય. શરીર સાથે તાદાત્મ્ય ન હોય ચૈતન્યનું તો શરીર ચેતનવંતું જ ન રહે. શરીર ચેતનવંતું ન રહે તો શરીર જડ થઈ ગયું, તો જડ શરીર કઈ રીતે સુખ દુઃખ ભોગવશે? કશોય ના ભોગવી શકે. એટલે પછી વાસ્તવમાં પછી જે જીવન મુક્ત પુરુષને જે તાદાત્મ્ય હોય છે એ તો મિથ્યા તાદાત્મ્ય. એને ખબર છે કે આ શરીર મન બુદ્ધિ હું શરીર મન બુદ્ધિ નથી જ, પરંતુ હું શરીર મન બુદ્ધિ થકી વાસ્તવની અંદર આ વ્યવહાર કરું છું, એના થકી જે આ સુખ દુઃખનો અનુભવ કરું છું, બધું પ્રારબ્ધ છે એ પ્રકારે જ ભોગવાય છે. વાસ્તવમાં અહંકાર છે, શરીર મન બુદ્ધિમાં અહમપણું છે, એ જ મિથ્યા છે. એ એને ખબર છે હું સચ્ચિદાનંદ છું, એ જ સત્યતા છે. એટલે આ પ્રકારે શરીર મન બુદ્ધિ વગેરેની અંદર જે આ પ્રકારે તાદાત્મ્ય થયું છે, આધ્યાત્મિક તાદાત્મ્ય શાના એ કેવું છે? મિથ્યા જ્ઞાન પુરસ્સર. મિથ્યા જ્ઞાન એટલે આ રીતે એક મિથ્યા જ્ઞાન એટલે તમે સમજી ગયા ભ્રમ, એરર છે, તો બસ એને અહમ કયો છે. માટે એના સહિત એમાં આત્મા અને બુદ્ધિ વચ્ચેનો જે સંબંધ છે એ વાસ્તવમાં આવો મિથ્યા જ્ઞાન પુરસ્સર, એટલે મિથ્યા જ્ઞાનને કારણે શરીર અને બુદ્ધિ વચ્ચે તાદાત્મ્ય જણાય છે. એવી રીતે વાસ્તવની અંદર એટલે ભૂલને કારણે કેવી, એટલે પેલું પાછું ઉદાહરણ લઈ આવવાનું કે જેવી રીતે સ્ફટિકનો લાલ રંગ જે છે એ પ્રકારનો જે ભ્રમ છે એ વાસ્તવની અંદર શેના કારણે છે કે ના એને એ સ્ફટિક લાલ જણાય છે એના કારણે વાસ્તવમાં તમને સ્ફટિક અને ફૂલ વચ્ચે સંબંધ છે એવું લાગે છે તમને, પરંતુ વાસ્તવિક રીતે સ્ફટિક લાલ છે એ વસ્તુ જ ભૂલ છે. એટલે મિથ્યા સંબંધસ્તુ આત્મનઃ બુદ્ધ્યા, બુદ્ધિ સાથેનો જે સંબંધ છે એ મિથ્યા જ્ઞાન પુરસ્સર. આ પ્રકારની ભૂલને કારણે તમે બે વચ્ચે સંબંધ છે એવું માનો છો, ખરેખર સંબંધ નથી. અર્થાત હું તો શુદ્ધ છું, શુદ્ધ હતો અને શુદ્ધ જ રહેવાનો છું. સ્વરૂપ હોય કેવી રીતે જાય? કોઈ પણ વસ્તુનું સ્વરૂપ હોય એને તમે દૂર ન કરી શકો. એ દૂર થયું મતલબ કે વસ્તુ જ ન રહે એવું થાય. ઉષ્ણતા થોડી દૂર કરી શકીએ છીએ આપણે અગ્નિમાંથી? નથી જ કરી શકતા ને. ઉષ્ણતા જ ન રહે તો પછી અગ્નિ જ નથી, એ તો વસ્તુ નક્કી થઈ ગઈ. પ્રકાશ અગ્નિનો સ્વભાવ નથી, સ્વરૂપ નથી, એ તો નિશ્ચિત. તપેલી ગરમ હોય છે પણ તપેલી પ્રકાશમાન નથી હોતી. લાલચોળ તપેલી હોવાની જરૂર નથી, ખાલી ગરમ હોય તપેલી તો અગ્નિ હાજર છે ત્યાં. એટલે ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે, પ્રકાશ નહીં. પ્રકાશ તો અભિવ્યક્ત થાય પછી, પણ એમને પણ અગ્નિ હાજર છે. એટલે એ સ્વભાવની દ્રષ્ટિએ તો ઉષ્ણતા જ લેવી જોઈએ. એટલે કહેવાનો આશય ઉષ્ણતાને દૂર ન કરી શકાય. એટલે તપેલી ઠંડી કરી દીધી માટે સ્વામીજી ઉષ્ણતા જતી રહી, અગ્નિ હાજર છે, હવે એ ન બને. એટલે એ રીતે અહીંયા સમજાવે છે કે સ્વભાવ કે સ્વરૂપ ન જઈ શકે કોઈ દિવસ. જો એ વસ્તુ જતી રહેતી હોય તો પછી એ આગંતુક જ છે, એ તમારો સ્વભાવ જ નથી. અને એ આ જીવત્વ આવે છે ને જાય છે, બે અવસ્થામાં આવે છે, રહે છે. અને ઇનફેક્ટ એક અવસ્થામાં જે જીવત્વ હોય છે બીજી અવસ્થામાં નથી હોતું, પાછું ત્યાં જુદું હોય છે. તમે સ્વપ્ન દ્રષ્ટા તરીકે જે છો એ કંઈ જાગ્રત પુરુષ તરીકે થોડા છો. જાગ્રત પુરુષમાં જાગ્રત જગતનો અનુભવ કરનારા જે છો એ તો ઊંઘે એટલે પતી ગયો. ઊંઘે છે એ જ બતાવે કે પેલો જાગ્રત પુરુષ તો ગયો હવે, અને ત્યાર પછી સ્વપ્ન જગત આવે છે અને સ્વપ્ન જગતનો અનુભવ કરનાર આવે છે. એટલે ત્યાં જે જીવ છે સ્વપ્ન જગતમાં એ પાછો જુદો છે, પેલો જાગ્રત જગતનો જીવ ન રહ્યો. પણ તમે કહો કે ના તોય જીવપણું તો રહ્યું ને, સાવ ચાલો, પણ આ સુષુપ્તિની અંદર જતું, એટલે આ આગંતુક થયું. આગંતુક હોય મારો સ્વભાવ નથી. અને એ ત્રણેય અવસ્થાની અંદર જે હોય ને જેનો ત્યાગ ન થઈ શકે એ મારો સ્વભાવ છે, અને એ છે ચૈતન્ય. જાગ્રત પુરુષ પણ ચેતન જ છે, સ્વપ્ન પુરુષ પણ ચેતન જ છે. કેવી રીતે ખબર પડી ચેતન છે? અનુભવ કરે છે જગતનો, માટે ચેતન છે. અને સુષુપ્તિમાં અજ્ઞાનનો અનુભવ કરે છે, ચેતન છે. એટલે હું ચેતન છું એ તમે એનો બાદ નહીં કરી શકો. અને માટે ચૈતન્ય આત્માનું સ્વરૂપ થઈ ગયું. અને આ જીવત્વ વગેરે છે એના પર અધ્યારોપિત છે, મિથ્યા છે, એ સત્ય ન રહ્યું.
એ સત્ય હોય તો પછી એ પણ વાસ્તવની અંદર હંમેશ માટે રહેવું જોઈએ બધી અવસ્થામાં. એ નથી રહેતું. માટે હું જીવ છું એ તદ્દન મિથ્યા જ્ઞાન છે. અને એ રીતે આત્મા બુદ્ધિનો સંબંધ, આત્મા અંતઃકરણનો સંબંધ જે છે તમે આ પ્રકારના મિથ્યા જ્ઞાનને કારણે લાગે છે. કયા મિથ્યા જ્ઞાન? હું જીવ છું એને કારણે. અને આ જ્ઞાન જે છે આ પ્રકારે જે પ્રાપ્ત કરીએ એને સમ્યક જ્ઞાન કહેવાય. એટલે એના વગર વાસ્તવમાં આ જ્ઞાન વગર સંસારમાંથી નિવૃત્તિ, અલ્પતામાંથી નિવૃત્તિ ન થાય, ભયમાંથી નિવૃત્તિ ન થાય. કયો ભય? હું મૃત્યુને અધીન છું, હું કર્મને અધીન છું. ગમે ત્યાં મેં કહ્યું હતું તમને, ગમે ત્યાં જાઓ કર્મ તમને નહીં છોડે. અમેરિકા આવો તો અમેરિકા, જ્યાં જવું હોય તે જાઓ. અવકાશમાં જાઓ તોય, અવકાશમાં જાઓ તોય ક્યાંય માદા પડો ને ત્યાંથી પાછા આવતા પૃથ્વી પર ન આવી શકો આવું બન્યું. કલ્પના ચાવલા, બધું બની શકે. કર્મ તમને ન છોડે. યુનિવર્સમાં જ્યાં જવું હોય ત્યાં જાઓ. અરે બાપરે, કર્મ મારી પાછળ પડ્યું છે. મિથ્યા. એટલે તમે તમારી જાતને જીવ કહી દીધું એ ભ્રમ છે. હું ચૈતન્ય છું કહ્યું એ સમ્યક જ્ઞાન છે. ત્યાર પછી સંસાર ન રહે. અને આ વસ્તુ આચાર્ય કહે છે કે આ તો આ કોનો આ પ્રકારનો છેવટનો જજમેન્ટ છે આવું, કે આ સમ્યક જ્ઞાન છે અને એનાથી સંસાર જતો રહે. શ્રુતેર મતમ. આ શ્રુતિ છે, સુપ્રીમ કોર્ટ છે. ઓકે, એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ફાઇનલ જજમેન્ટ છે. શ્રુતિ એટલે સુપ્રીમ કોર્ટ. એટલે વાસ્તવની અંદર એટલે આ રીતે એ કહે છે શ્રુતે હે મતમ, અર્થાત આસ્તિકોનો મત છે, શ્રુતિનો મત છે. આસ્તિક નાસ્તિક વચ્ચેનો ભેદ મેં તમને કહેલો જ છે પહેલાં. નાસ્તિક એ છે જે વાસ્તવમાં જાણે છે કે આપણે કેવળ બુદ્ધિ, કેવળ તર્કથી આત્માનું સ્વરૂપ નક્કી ન થઈ શકે. કારણ કે શુદ્ધ આત્મા જે છે એ તો સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. આ જીવનું પણ અધિષ્ઠાન છે, જીવનું પણ સ્વરૂપ છે. અને એને જે સમગ્ર જગતનું અને સર્વ જીવોનું અધિષ્ઠાન હોય, જે અનંત હોય, એ કેવળ મારા તર્કથી સિદ્ધ ન થઈ શકે. અને માટે વાસ્તવની અંદર તર્ક એટલે એમાં બધું ગણી લેવાનું. આપણે બધા સાયન્સીસ છે બધા, એ ભૌતિક વિજ્ઞાનને પેલું વિજ્ઞાનને એ બધાથી આ આત્માનું સ્વરૂપ નક્કી ન થઈ શકે. બિચારા પ્રયત્ન કરે છે પરંતુ એ હારેલા જ છે. એની કરવા દેવાના એ લોકો છ કરતા. એટલે આ રીતે આપણે કોઈને કન્વર્ટ કરવા જ નથી. આપણો ધર્મ જેવો છે. સનાતન ધર્મની અંદર કોઈ કન્વર્ઝન નામની વસ્તુ જ નથી. આ વૈજ્ઞાનિકોને આપણા મન ફેરવી દઈને આપણે આપણા શિષ્યો બનાવીને કશું જરૂર નથી. એ લોકો કરવા દો, એ લોકો એમની રીતે કરવા દેવા. અને એમાં ઘણું બધું નવું શોધે છે, બહુ મજા આવે છે. પરંતુ આત્મા વસ્તુ વાસ્તવમાં એ જ વૈજ્ઞાનિકનું સ્વરૂપ છે અહમનું. એ અહમનું બુદ્ધિ, એ અહમને પછી પેલા લેબોરેટરીની અંદર કેવી રીતે પરીક્ષણમાં મુકાય. ચાલો એની અને એ તો સમગ્ર જગતનું અધિષ્ઠાન. વિચાર તો કરો, અનંત વસ્તુને લેબોરેટરીમાં કેવી રીતે બતાવાય. એની એટલે અહીંયા કહેવામાં આવ્યું કે આ તો શ્રુતિનો મત છે, અર્થાત કેવળ તર્કથી આ વસ્તુ ગમ્ય નથી. એના એટલા માટે બ્રહ્મસૂત્રની અંદર વ્યાસાચાર્યજીએ કહ્યું તર્કસ્ય અપ્રતિષ્ઠાનાત. તર્કની કોઈ પ્રતિષ્ઠા જ નથી, તર્કનો કોઈ આધાર જ નથી. એમ તર્કનો આધાર નથી એટલે વિજ્ઞાનનો આની અંદર કોઈ પ્રવેશ નથી. અને વેદાંતનો વિજ્ઞાનમાં પ્રવેશ નથી. લોકો કહે છે વેદાંત ને વેદ વિજ્ઞાન બહુ મોટું વિજ્ઞાન છે, પરંતુ તમે જો આવું કહો તો આપણે ખૂબ મૂર્ખા ઠરીએ છીએ. કઈ રીતે? વેદ જો વિજ્ઞાન હોય તો હવે એ તો જૂનું વિજ્ઞાન છે વેદ તો, અને અત્યારનું વિજ્ઞાન તમે જુઓ કેટલું વિકસેલું છે. તો પછી પેલું વિજ્ઞાન જે છે વેદનું, એ બધું હવે કેવું બની ગયું? ઓબ્સોલેટ થઈ ગયું, બધું નકામ બની ગયું. વેદને વિજ્ઞાન કેવો જ કહો, પણ પછી હવે એની અંદર રહેલું વિજ્ઞાન બધું હવે ઓબ્સોલેટ. કારણ કે અત્યારે કેવી શોધો થાય ને કેટલું બધું વિકાસ થઈ ગયો છે. અત્યારનું જ વિજ્ઞાન આજથી 100 વર્ષ પછી એ નકામું થઈ ગયું છે. જોજો કેટલા બધા સિદ્ધાંતો આ બધા 19મી સદીમાં જે શોધાયેલા 18મી સદીમાં વૈજ્ઞાનિકો દ્વારા, એ બધા કેટલાય ખોટા પડી રહ્યા છે, અથવા એમાં મર્યાદાઓ, અપવાદો બતાવવામાં આવે છે. આ તો ચાલવાનું જ છે. એટલે શાસ્ત્ર પ્રમાણથી વાસ્તવની અંદર એટલે બે વસ્તુ થઈ. શાસ્ત્રનો આધાર લઈને તર્ક કરો,
એને એટલે શ્રુતિ સંમત તર્ક કહેવાય. બે પ્રકારના તર્ક હોય છે. કેવળ તર્ક એટલે શાસ્ત્ર જે કેવું કહે, હું તો મને પડેલી નથી શાસ્ત્ર શું કહે છે, હું સ્વીકારતો જ નથી, મારી બુદ્ધિ શું કહે છે એના આધારે હું જઈશ, આવું વૈજ્ઞાનિક કહે. એટલે વાસ્તવની અંદર એ થોડા ઘણા જે ઓબ્ઝર્વેશન કરે ને એના પરથી તર્ક કરે. અને આપણે કહીએ ને એનો એક્સપેરિમેન્ટ છે, એને આમાં ઓબ્ઝર્વેશન હોય ને એના આધારે એનું નિર્ણય હોય ને એ બધું. અને એ નિર્ણય કરે ત્યારે પેલી બુદ્ધિનો તર્કનો ઉપયોગ કરે. અને આ વેદાંતિઓ છે એ પણ તર્કનો ઉપયોગ કરે છે. આપણે બધું અત્યારે વાતચીત કરી રહ્યા તો બધું અમે તમને અધ્યારોપને બધું વાત કરી, એમાં ઉદાહરણો આપ્યા અને બધું ઉદાહરણને આધારે આપણે કોઈ સિદ્ધાંત સમજ્યા, તે બધું તર્ક કહેવાય. એટલે ત્યારે એને શ્રુતિસંમત તર્ક કહેવાય. સમ્યક જ્ઞાનમ શ્રુતેર્મતમ, અને આ રીતે સમ્યક જ્ઞાન જે છે એ આ રીતે શ્રુતિનો શ્રુતિનો મત છે. ત્યાં શ્રુતિસંમત વાસ્તવમાં આ જ્ઞાન ઉત્પન્ન થાય, શ્રુતિસંમત તર્કથી જ્ઞાન ઉત્પન્ન થાય એવું પણ કહી શકો. અને એના માટે આ લોકો સરસ ઉદાહરણ આપે છે કે શેના જેવું છે, તો કે જ્યારે તમારે તમારો પોતાનો ચહેરો જોવો હોય તો તમારે કશું કામ નથી કરતો, તમે તમારી આંખોથી આ આખા બધાના ચહેરા જોઈ શકો, આખી દુનિયાના બધા ઘોડા બકરાથી માંડીને બધા મનુષ્યોના અને બધાના ચહેરા જોઈ શકો તમારી આંખોથી. પણ એ જ આંખોથી તમારો ચહેરો જોવો હોય તો નથી કામ થતું. માટે તમારો ચહેરો જોવા માટે પછી બહાર કોઈક સાધન રાખવું પડે છે. પણ બહાર સાધન રાખ્યું તો એ એકલા એ સાધનથી પાછો ચહેરો ન દેખાય. સમજો, બહાર તમે આ દર્પણ રાખ્યું તો દર્પણથી ચહેરો નથી દેખાતો. સમજો, બે વસ્તુ જોઈએ, આંખ પણ જોઈએ અને દર્પણ પણ જોઈએ. સમજીએ? એવી રીતે સમ્યક જ્ઞાન અર્થાત તમારો ચહેરો સમ્યક કેવો છે જાણવા માટે જેમ તમારે દર્પણ અને આંખ બંનેનો જેમ સહારો લેવો પડે છે, એવી રીતે આત્માનું સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે આત્મા થકી આખા જગતનો અનુભવ થાય છે, એ આત્માનો અનુભવ એટલે અહીંયા સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બે વસ્તુ જોઈએ. એક દર્પણ જોઈએ, શાસ્ત્ર, અને બીજું શું જોઈએ? બુદ્ધિ. આંખ જોઈએ, બુદ્ધિ જોઈએ, તર્ક જોઈએ. એટલે શ્રુતિસંમત તર્ક કહેવાય. તમે તર્ક કરો છો, બુદ્ધિનો ઉપયોગ કરો છો, પરંતુ શાસ્ત્ર જે કહે છે એના સિદ્ધાંતને, શાસ્ત્ર તમને જ્ઞાન આપી રહ્યું છે. અને માટે જેમ દર્પણ તમારો ચહેરો દેખાડે છે, પરંતુ એ ચહેરો જોવા માટે જેમ આપણે આંખો જોઈએ આપણી, એવી ને એવી રીતે વાસ્તવની અંદર આપણે આપણા સ્વરૂપને જોવા માટે, સ્વરૂપને જાણવા માટે, સમ્યક જ્ઞાન માટે શાસ્ત્રરૂપી દર્પણ પણ જોઈએ અને આપણી બુદ્ધિ પણ જોઈએ, તર્ક પણ જોઈએ. ત્યારે એ વસ્તુ આપણને સમજાય. એનીવે, ચાલો આટલું જ રાખીએ આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણનામાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.